કબજે કરવું હોય એને આપ પણ ઓછું પડે છે સાહેબ, બાકી સમર્પણ કરનારને તો ઈશ્વરનું નામ જ કાફી છે. સાહેબ, પરીક્ષા અને રિક્ષા ગુમાવવાથી નાસીપાસ ન થવું, એ તો એક જાય અને બીજી આવતી જ હોય છે. પાપ ચોક્કસપણે ખરાબ છે, પણ એનાથી એ ખરાબ છે પુણ્યનું અભિમાન. અંત તો એમ જ હળવો થઈ જશે એકવાર ભાર દઈ તો જો શરૂઆત પર. પૈસા તો નમક જેવા હોય છે સાહેબ, જે જરૂરી તો છે જ, પણ જરૂરિયાતથી વધારે હોય તો જિંદગીનો સ્વાદ બગાડી નાખે છે. પુરુષનો ધમંડ અને સ્ત્રીની ઈર્ષા ગમે તેવા સંબંધ હોય તેનો અંત લાવી દે છે. જે લોકો સાચી વાત મોઢા પર કહી દે છે એ લોકો ખરાબ બની જાય છે. તમારામાં સંચાલનની આવડત જોઈએ સાહેબ, બાકી ભણેલા તો ભાડે મળે છે. જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે, અને જે સમય ચિંતનમાં જાય છે ને તે તિજોરીમાં જમા થાય છે. જ્યાં તમારી વાતની કોઈ કદર જ ના હોય ત્યાં ચૂપ રહેવામાં જ હોશિયારી છે સાહેબ. લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે જીવનમાં, એની જ પરીક્ષા સખ્ત હોય છે. સમય ક્યારેય દેખાતો નથી સાહેબ, પણ ઘણું બધું દેખાડી દે છે. કોઈના તળિયા ચાટીને બનાવેલી ઓળખાણ અને પોતાના તળિયા ઘસીને બનાવેલી ઓળખાણમાં ઘણો ફરક હોય છે. કોઈ પણ ડરનો ઈલાજ તે ડરનો સામનો કરવો એ જ છે, અને સામનો કર્યા પછી ડરની હાર અને આપણી જીત નક્કી જ છે. સાહેબ, કોઈનું સારું ન કરી શકો તો કંઈ નહીં, કોઈનું ખોટું કરવાનું ક્યારેય ન વિચારતા. વધારે નમશો તો પછી કોઈ ગણકારશે નહીં, તમારા સાચા હોવા છતાં કોઈ સ્વીકારશે નહીં. દુનિયાનું સૌથી સારું ઘર મહેનત છે, દુનિયાનો સૌથી સારો તમારો નિર્ણય છે, અને તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. ભગવાને નસીબ કોઈનું ખરાબ લખ્યું જ નથી હોતું સાહેબ, એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતા હોય છે. હંમેશા દુઃખી રહ્યા કરો છો તો નક્કી જીવન જીવવાની રીતમાં કંઈક ભૂલ હશે. તમે સારા વ્યક્તિ છો એનો અર્થ એ નથી કે તમે લોકોનું ખરાબ વર્તન સહન કરી લેશો. આપણા જીવનમાં આવતા ભયાનક ગુણનો ક્યારેક નવા રસ્તા ખોલવાની માસ્ટર કી સાબિત થાય છે. જો હારવાની કોઈ શક્યતા ન હોય તો જીતનો કોઈ અર્થ નથી રહેતો. વહાલ, વરસાદ અને વિચાર
જો સમયસર આવે તો જ કામના છે સાહેબ. મર્યાદા રાખવી જરૂરી છે સાહેબ. પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. જીવનમાં યાદ રાખજો સાહેબ, સારા વિચારો આવશે નહીં, તમારે કરવા પડશે. જિંદગીમાં મહેનત જ એવી કરો કે નસીબને પણ પરસેવો આવી જાય. કાલને ભૂલશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો સાહેબ. અંધારી રાત માત્ર એમના માટે હોય છે જેમને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. ભાગી જવાથી નહીં સાહેબ, સામનો કરવાથી મુશ્કેલી દૂર થાય છે. સુખ તો સવાર જેવું હોય છે સાહેબ, માંગવાથી નહીં જાગવાથી મળે છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.